ભગતસિંહ બારડ સાહિત્યકાર જેઓનું સન્માન હું કેડી સાહેબને વિનંતી કરું કે ફૂલહાર ખેસ આપી સન્માનિત કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. हाथी घोड़े तोप तलवारें, फौज तो तेरी सारी है, पर जंजीर में जकड़ा राजा मेरा अब पे सब पे बारी है. छत्रपति शिवाजी महाराज तो દીકરા સંભાજી મહારાજ, એમને યાદ કરવા, એમનું કવિત યાદ કરવું હોય સાહેબ. ઠાકોર સમાજ અડીખમ સંસ્કૃતિ લઈને ઉભો હોય ત્યારે યાદ કરવી હોય. मन के जीते जीत है, मन के हारे हार, हार गए जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना. सपनों का अधिकार असल अधिकार है अपना. तू माटी का लाल है, कोई कंकड़ या धूल नहीं. तू समय बदल कर रख देगा, इतिहास लिखेगा, भूल नहीं. આજે 10 મિનિટનો સમય આપ્યો છે તમને, તમારો ખૂબ ખૂબ આભાર. પણ અડીખમ સંસ્કૃતિ લઈને ઠાકોર સમાજ ઉભો હોય ને ત્યારે અમારા સાહિત્યકારની કઈ ફરજ બનતી હોય છે સાહેબ. એટલે જેવું રામનું નિશાન એવું ઠાકોર બેટડાનું નિશાન. જો રામના ધનુષમાં ટંકાર થયેલું બાણ જો ખાલી જાય તો ઠાકોર બેટવાનું નિશાન ખાલી જાય સાહેબ. અને ઠાકોર એક હટીલી કોમ છે, ટેકેલી કોમ છે, વચન અને વેર વાળી કોમ છે સાહેબ. એકવાર જો અન્યાયની સામે ઝંડો ઉઠાવી લીધો તો બીજી વાત જોતી નથી. ખભે લાકડી, મૂછ વાકડી અને લાડવાની ફાટ જેવી આકડી હોય ને લાખોની સંખ્યામાં બેઠો હોય તો સાહેબ ઈ ઠાકોર બેટલાને ઓળખવો ન પડે સાહેબ. ઈ ઠાકોર સમાજ. એટલે જેવું હોનાની હોકળ બની બેઠા છો સાહેબ, એવી હોનાની હોકળ બની રહેજો. શું કામ કે સાહેબ તમે જે દિવસે જો તમારી અંદર તિરાડ પડી તો દુનિયા તમારો લાભ લેશે એટલું યાદ રાખજો સાહેબ. રામે બાણ માર્યું, રાવણ મર્યો. છેલ્લા શ્વાસ ગણતો હતો વિરમસિંહ બાપુ. રાવણ છેલ્લા શ્વાસ ગણતો હતો. એટલું કીધું કે હે રામ, શક્તિ કોની વધાર? રામે કીધું કે રાવણ, શક્તિ તારી વધાર. તો કે ભક્તિ કોની વધાર? તો કે ભક્તિ એ તારી વધાર. તો શિવનો ભક્ત છે. તો કે સેના કોની વધાર? કે સેના તારી વધાર છે. કે સંપત્તિ કોની વધાર? તો કે સંપત્તિ એ તારી વધાર. હોનાની લંકાનો રાજા છું તું. તો રાવણે એટલું જ કીધું હતું સાહેબ, મારે તમને મેસેજ આપવો છે, બીજું કાંઈ નહીં. રાવણે એટલું જ કીધું હતું કે હે રામ, મારી સેના વધાર, મારી સંપત્તિ વધાર, મારી શક્તિ વધાર, મારી ભક્તિ વધાર. તો હે રામ, હું કેમ હારી જો અને તું કેમ જીતી? ત્યારે રામે કીધું હતું કે રાવણ, જીતવા માટે પોતાના ભાઈઓ ભેગા જોઈએ સાહેબ. બાકી દુનિયા એક બાજુ થાય તો ન બની શકે સાહેબ. બાકી ચકલા કોઈથી બાજ ન બને યાર. આટલું કઈ 10 મિનિટ જે સમય આપે એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય અંબે, જય ભવાની.